ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચારની સાથે બુલેટિનની શરૂઆત કરીએ તો મોદી સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે, તેને લઈ અને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। ત્યારે મોદી સરકારના નવા પ્રધાનમંડળમાં કોને સ્થાન મળે છે તેની પર અત્યારે હાલ સૌ કોઈની નજર મંડાયેલી છે। ટીડીપી અને જેડીયુમાંથી કેટલા મંત્રી બનશે તેને લઈને પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। જેડીયુ ટીડીપી તરફથી ખાતાની માંગ કરવામાં આવી છે તો લોકસભા સ્પીકરના પદ માટે પણ ખેંચતાણ હોવાની વાત સામે આવી રહી છે। શિવરાજસિંહ ચૌહાણ અને નીતિન ગડકરીને કઈ જવાબદારી મળે છે તે જોવું મહત્વપૂર્ણ રહેવાનું છે। અમિત શાહને સંગઠનની જવાબદારી સોંપવામાં આવે છે તો આખરે ગૃહ મંત્રાલય કોને તે પણ એક સવાલ। મંત્રીમંડળમાં રાજ્યવાર જ્ઞાતિગણિત સાચવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે। સૌના સાથ સૌના વિકાસવાળું કેબિનેટ મંડળ જોવા મળે છે કે કેમ તેને લઈને ચર્ચા। તો આ બધાની વચ્ચે હવે ગુજરાતમાંથી કોને સ્થાન મળે છે, ગુજરાતમાંથી માંડવિયા રિપીટ થશે કે પછી રૂપાલાનું પત્તું કપાશે તે ચર્ચાઓ જોવા મળી રહી છે। ગુજરાતમાંથી કોઈ નવા ચહેરાને કેન્દ્રમાં સ્થાન મળશે કે કેમ તે જોવું પણ મહત્વપૂર્ણ રહેવાનું છે। એટલે આજનો દિવસ એનડીએની સરકાર ફરી એક વખત બનવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે ત્રીજી વખત શપથ લેવાના છે, પરંતુ આ વખતની જે સરકાર છે તે એક રીતે પચરંગી સરકાર આપણને જોવા મળશે। મંત્રીમંડળની વાત કરીએ તો પચરંગી મંત્રીમંડળ જોવા મળવાનું છે, કારણ કે એનડીએના અલગ અલગ ઘટક દળો અને સાથી પક્ષો દ્વારા મંત્રાલયની માંગ કરવામાં આવી છે, ખાતાની માંગ કરવામાં આવી છે। ત્યારે જ્ઞાતિગત સમીકરણ સાચવવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન આ વખતના મંત્રીમંડળમાં જોવા મળવાનું છે। તો આજે એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહની સાથે સાથે મંત્રીઓ પણ ગોપનીયતાના શપથ લેવાના છે। તો દેશમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે આજે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરવાના છે અને તે માટે રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે। રાષ્ટ્રપતિ ભવનને પણ ત્રિરંગાના રંગમાં રંગી દેવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદના ત્રીજી વખત શપથ ગ્રહણ કરવાની સાથે પીએમ મોદી નહેરુ બાદ દેશના બીજા અને પ્રથમ એવા ગુજરાતી હશે જે સતત ત્રીજી વાર પીએમ બનવાનો રેકોર્ડ પ્રાપ્ત કરશે। નરેન્દ્ર મોદી વહેલી સવારે સૌપ્રથમ તો રાજઘાટ હમણાં પહોંચવાના છે, જ્યાં તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કરવાના છે। ત્યારબાદ સદૈવ અટલ સ્થળ પર પહોંચી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેઓ નમન કરશે। ત્યારબાદ પીએમ મોદી વોર મેમોરિયલ પહોંચી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના છે। તેમજ સાંજે 7 કલાક અને 15 મિનિટે રાષ્ટ્રપતિ ભવનની બહાર આવેલી વિશાળ લોનના મેદાનમાં ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના છે, જેમાં 7 દેશોના વડાઓ સહિત અન્ય વિદેશી મહેમાનો સહિત 8,000 મહેમાનો ઉપસ્થિત રહેવાના છે। તો એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી 9 જૂને સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે। આ શપથ સમારોહમાં ભાગ લેવા માટે ઘણા દેશોના ટોચના નેતાઓ ભારત આવી પહોંચ્યા છે। વૈશ્વિક નેતાઓના ભારત આગમનને માત્ર મુલાકાત તરીકે જોવામાં નથી આવી રહ્યું, પરંતુ તેનું બે દેશોના સંબંધને લઈને પણ ઘણું મહત્વ રહેલું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહના પ્રસંગે ભારતે તેના પાડોશી દેશો અને હિન્દ મહાસાગર ક્ષેત્ર નેતાઓને વિશેષ અતિથિ તરીકે સન્માનિત કર્યા છે। બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુ, તો સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીક, મોરિશિયસના વડાપ્રધાન પ્રવીણ કુમાર જુગનાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ અને ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબ્ગે શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાના છે। શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઉપરાંત આ નેતાઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપતા જોવા મળશે। તો પીએમ મોદી 9મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવાના છે। ત્યારે તેમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દિલ્હી પહોંચ્યા હતા। શપથ ગ્રહણ સમારોહમાં ઘણા દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। પાડોશી દેશોના સરકારના વડાઓમાં બાંગ્લાદેશના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબ્ગે, નેપાળના પીએમ પુષ્પકમલ દહલ, માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ પણ સામેલ રહેવાના છે।
પાડોશી દેશોના નેતાઓને ભારતની નેબરહુડ પોલિસી અને સાગર અભિગમ હેઠળ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ સમારોહમાં વિદેશી મહાનુભાવોની હાજરી દેશની વિદેશ નીતિને વધુ મજબૂત બનાવશે। તો વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીનું શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે। તેમની સાથે મંત્રીમંડળના અન્ય સભ્યો પણ શપથ લેવાના છે। મળતા અહેવાલો મુજબ નવી સરકારમાં 65 થી 70 સાંસદોને મંત્રી પદથી નવાજવામાં આવી શકે છે। ત્યારે આ શપથ ગ્રહણ સમારોહમાં દેશમાંથી કિન્નર સમાજના આગેવાનો પણ હાજર રહેવાના છે। શપથ ગ્રહણ સમારોહમાં ગુજરાતના 1040 લોકો હશે, જેમાં ભાજપ પ્રદેશ સંગઠનના તમામ મોરચાના પદાધિકારી, ધારાસભ્ય, પૂર્વ સાંસદ, સફાઈ કર્મચારીઓ સહિત સાધુ સંતો પણ હાજર રહેશે। ગુજરાતની જવાબદારી ગુજરાત પ્રદેશ મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી છે। તો આજે ત્રીજી વખત એનડીએની સરકાર રચાવા જઈ રહી છે, ત્યારે મંત્રીમંડળમાં કોનો દબદબો તેના વિશે વાત કરી। તો આખરે મંત્રીમંડળમાં કોનો દબદબો રહેશે તેને લઈ અને ચર્ચાઓ જોવા મળી રહી છે। અનેક નામોને લઈ અને ચર્ચાઓ થઈ રહી છે। અનેક નામો અત્યારે હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। સંભવિત પ્રધાનોની વાત કરીએ તો તેમાં સૌથી પહેલું સમાવેશ રાજનાથસિંહનો કરી શકાય, તેમનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। તો સાથે જ નીતિન ગડકરી નાગપુર બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા છે, મહારાષ્ટ્રમાંથી આવે છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ ચૂંટણી લડ્યા છે। ત્યારે અમિત શાહનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે, પરંતુ તે પણ ચર્ચાઈ રહ્યું છે કે અમિત શાહને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે। આ સાથે જો ગુજરાતમાંથી જો નામ જોઈએ તો મનસુખ માંડવિયાનો સમાવેશ થઈ શકે છે કે જેઓ ગુજરાતની પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડ્યા છે। આ સાથે જીતિન પ્રસાદનો સમાવેશ પણ સંભવિત પ્રધાનોની યાદીમાં થઈ શકે છે। ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા છે। શિવરાજસિંહ ચૌહાણને લગભગ પ્રધાનમંડળમાં સમાવવામાં આવશે તેવી ચર્ચા। વિદિશા બેઠક કે જે મધ્યપ્રદેશની ખૂબ જ ચર્ચિત બેઠક, તો આ સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળતું દેખાઈ રહ્યું છે। મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા। ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનની અલવર બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા। તો આ સાથે જ અન્ય નામોની જો વાત કરીએ તો અર્જુન રામ મેઘવાલ કે જેઓ રાજસ્થાનની બીકાનેર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સહયોગી કામેશ ચોકસી ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, આજનો દિવસ બે રીતે મહત્વપૂર્ણ, એક તો એનડીએની સરકાર રચાવા જઈ રહી છે અને કયા પ્રધાનો આજે શપથ લેશે તે જોવું પણ મહત્વપૂર્ણ રહેવાનું છે, કારણ કે આ વખતે પચરંગી કેબિનેટ મંડળ આપણને જોવા મળી શકે છે। જ્ઞાતિગત સમીકરણ છે તેને પણ ધ્યાને રાખવામાં આવશે, એટલે તમામ ફેક્ટર અહીંયા અસર કરતા આપણને જોવા મળશે। અલગ અલગ નામો ચર્ચાઈ રહ્યા છે, શું વિગતો, શું બિલકુલ ધ્વની, આપને જણાવી દઉં કે આજે નરેન્દ્ર મોદી ફરી ઇતિહાસ રચશે। કેમ? કારણ કે સતત ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી તરીકે સાંજે 7:15 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદે શપથ લેવાના છે, જેને લઈને વાત કરવામાં આવે તો 8000 આમંત્રિત મહેમાનોને ખાસ આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે અને આ સાથે જ કહી શકાય કે 3 લેયર સિક્યુરિટીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ વખતે નેબર ફર્સ્ટ એ પોલિસી ખાસ કરીને શપથ સમારોહમાં લાગુ કરવામાં આવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો ભારતના જે પણ પડોશી દેશ છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, ભૂતાન છે, આ તમામ દેશોના જે પ્રધાનમંત્રીઓ છે તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે। તેઓ તમામ લોકો જે દિગ્ગજ મહાનુભાવો છે, પ્રધાનમંત્રી છે અને ખાસ જે રાષ્ટ્રના પ્રમુખો છે તે લોકો આજે સાંજે ખાસ કરીને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદીનો જે શપથ સમારોહ યોજાવાનો છે તેઓ ખાસ હાજરી આપવાના છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો સૌથી છેલ્લા 2 દિવસથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં ચર્ચાતો એક જ મહત્વનો મુદ્દો છે કે કોને કયું મંત્રી પદ મળી શકે,
કોને કયું ખાતું મળી શકે, તો તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આ વખતે ભાજપ માટે જે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તે ચોક્કસથી ચોંકાવનારા હતા, કારણ કે બહુમતીનો જે મેજિકલ આંક હતો 273 273નો જે આંક ભાજપ ક્યાંક ને ક્યાંક ના સિદ્ધ કરી શકી, અને જેને લઈને ગઠબંધનની વાત સામે આવી. ટીડીપી અને જેડીયુએ સાથે મળીને ગઠબંધન કર્યું અને હવે ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે હવે આ વખતની જો વાત કરવામાં આવે તો મંત્રીમંડળમાં ચોક્કસથી કહી શકાશે કે દક્ષિણ ભારતનો દબદબો જોવા મળશે. કેમ દક્ષિણ ભારતનો દબદબો જોવા મળશે? કારણ કે આ વખતે ટીડીપીની જો વાત કરવામાં આવે તો ચંદ્રબાબુ નાયડુએ જે સમર્થન આપ્યું છે, સાથે જ તેમણે મસ્ત મોટા ખાતાઓની માંગણી પણ કરી છે. આ સાથે જ એમણે ખાસ કરીને અધ્યક્ષપદની માંગ કરી છે. આ સાથે જ તેમણે જે ટોચના જે મંત્રાલય જે છે તેની વાત કરી છે. અને આ સાથે જ કહી શકાય કે જેડીયુની વાત કરવામાં આવે તો જેડીયુના નેતા નીતિશ કુમારે પણ આ વખતે કહી શકાય કે પૂરેપૂરા રસાકસીના મોડમાં આવી ગયા છે. જેડીયુએ ખાસ કરીને ભાજપને સમર્થન આપ્યું અને હવે એનડીએની જે 3.0ની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે જેડીયુ તરફથી નીતિશ કુમારે પણ ખાસ કરીને વિશેષ દરજ્જો રાજ્યને, બિહાર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય તેવી માંગ કરી છે. અને આ સાથે 3 થી 4 મોટા મંત્રાલયની માંગ કરવામાં આવી છે. કેબિનેટની જો વાત કરવામાં આવે તો જેડીયુ પક્ષમાંથી કેબિનેટના લગભગ 2 અને રાજ્ય કક્ષાએ 2 મંત્રી બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કહી શકાય કે જો કેન્દ્રીય નેતૃત્વની વાત કરવામાં આવે તો આ વખતે ચોક્કસથી કહી શકાય છે કે પચરંગી મંત્રીમંડળ જોવા મળશે, કારણ કે જે ભાજપના જૂના જોગીઓની વાત કરવામાં આવે તો રાજનાથસિંહ, અમિત શાહ, જેપી નડ્ડા, આ તમામ જે મહાનુભાવો જે છે તેમને એક મોટું મંત્રીપદ મળશે એ નિશ્ચિત બાબત છે. પરંતુ આ સાથે જ મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે ભાજપના જે રાષ્ટ્રીય પ્રમુખ છે જેપી નડ્ડા, તેમના સ્થાને પણ કહી શકાય કે કોઈક નવા ચહેરાને સ્થાન મળી શકે છે, જેને લઈને પણ કહી શકાય કે અલગ અલગ નામો રેસમાં દોડી રહ્યા છે. આ સાથે જ કહી શકાય કે શિવરાજસિંહ ચૌહાણ એમપીના પૂર્વ મુખ્યમંત્રી, અને તેમને પણ એક મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી ચર્ચા છે. આ સાથે જ ભૂપેન્દ્ર યાદવની વાત કરવામાં આવે તો તેમને પણ મોટું સ્થાન આપવામાં આવે તે ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ બાબતોની તો વાત થઈ, પરંતુ ધ્વની ગુજરાત માટે જો વાત કરવામાં આવે તો ગુજરાત માટે આ વખતે ખરેખરમાં રસાકસીનો માહોલ જોવા મળશે, કારણ કે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલને ક્યાંક મંત્રી પદ આપવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ સાથે જ ગુજરાત રાજ્યના જો મંત્રીઓની વાત કરવામાં આવે તો 4 થી 5 મંત્રીઓને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળે તે શક્યતાને નકારી શકાય નથી. ને જેના નામોની જો વાત કરવામાં આવે તો મનસુખભાઈ માંડવિયા છે, પુરુષોત્તમ રૂપાલા છે, આ તમામ જે નેતા છે. આ સાથે જ જામનગરથી પૂનમ માડમ જે છે તેમને પણ કેન્દ્રીય નેતૃત્વમાં સમાવવામાં આવે તેવી ચર્ચાઓ અત્યારે ઉઠી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સાંજે 7:15 વાગે જ્યારે જે ખાસ કરીને નરેન્દ્ર મોદી સરકારનો જે શપથ સમારોહ યોજાઈ રહ્યો છે, ત્યારે કહી શકાય કે જે લગભગ 40 થી 45 જેટલા સાંસદો જે છે તે લોકોને મંત્રાલયમાં અને મંત્રીમંડળમાં, મંત્રીપરિષદમાં સ્થાન મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે કયા નેતાના નામ ઉપર મોદી સરકાર મહોર મારશે અને કોણ ખાસ કરીને રાષ્ટ્રીય નેતૃત્વ સંભાળશે, કોને કયું ખાતું ફાળવવામાં આવશે, આ સાથે જ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખાસ કરીને કયા એવા દિગ્ગજ નેતાઓ છે કે જેમને ખરેખરમાં મંત્રીમંડળમાં સ્થાન મળશે તે આવનારો સમય બતાડશે. જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ત્રીજી વખત બનનારી મોદી સરકારમાં ચંદ્રબાબુ નાયડુ સહિત નીતિશ કુમાર મોટી ભૂમિકા ભજવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે મોદી કેબિનેટમાં બિહારનો હિસ્સો ડબલ ડિજિટમાં જોવા મળી શકે છે, તો આંધ્રપ્રદેશના પણ અનેક પ્રતિનિધિઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે, ત્યારે આ વખતે મોદી કેબિનેટમાં કેટલા સાંસદોને સ્થાન મળશે તે અંગે હાલ સમગ્ર દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે મોદી કેબિનેટમાં બિહારનો હિસ્સો 2 આંકડામાં જોવા મળી શકે છે. ગત વખતે મોદી કેબિનેટમાં બિહારના 4 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે આ સંખ્યા 2 ડિજિટમાં હોઈ શકે છે. એટલે કે ગત વખતની અપેક્ષાએ મંત્રીઓની સંખ્યા 4 ને બદલે 10 હોઈ શકે છે. બિહારના જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટમાં મંત્રીઓની પસંદગી મુખ્યપ્રધાન નીતિશ કુમાર દ્વારા કરવામાં આવશે. મોદી કેબિનેટમાં બિહારની વિવિધ જાતિઓની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે, જેમાં લલનસિંહ, સંજય ઝા, દિલેશ્વર કામત, સુનિલ કુમાર, રામનાથ ઠાકુર જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે.
આની સાથે જ લોકલ બોય ચિરાગ પાસવાન અને જીતનરામ માઝીને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. અને જો વાત કરવામાં આવે તો ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી અંગે તો ગોપાલજી ઠાકુર, રાજીવ પ્રતાપ રૂડી, રાજભૂષણ ચૌધરી, ડોક્ટર સંજય જયસ્વાલ આ વખતે કેબિનેટ મંત્રી બની શકે છે. આ સિવાય નિત્યાનંદ રાય, ગિરિરાજસિંહ, પ્રદીપસિંહ, વિવેક ઠાકુરને પણ ભાજપમાંથી મંત્રી બનાવવાની ચર્ચા તેજ થઈ છે. જેડીયુ સિવાય બીજેપીના અન્ય સાથી પક્ષોના નેતાઓ પણ મોદી કેબિનેટમાં મંત્રી બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. મોદી કેબિનેટમાં ભાજપને બાદ કરતા સૌથી વધુ ટીડીપીના મંત્રીઓની ઉપસ્થિતિ જોવા મળી શકે છે. આની સાથે જ ચિરાગ પાસવાન પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. તો બીજી તરફ અપના દળ અનુપ્રિયા પટેલનો પણ મોદી કેબિનેટમાં સમાવેશ કરવામાં આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એનડીએની સહયોગી પાર્ટીએ જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીના એક નિવેદનને હાલ રાજકીય વર્તુળમાં ચર્ચા જગાવી છે. કેસી ત્યાગીએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધને નીતિશ કુમારને પીએમ બનાવવાની ઓફર આપી હતી. પદનામિત પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે નવી બનેલી કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો પણ પદ અને ગુપ્તતાના શપથ લેશે. જેડીયુના નેતા નીતિશ કુમાર અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એનડીએ સંસદીય દળ અને લોકસભાના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામને મંજૂરી આપી હતી. જો કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પછી જ્યારે દેશની જનતાએ કોઈ એક પક્ષને સ્પષ્ટ જનાદેશ ન આપતા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકે પણ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. તો અત્યારે હાલ શપથ ગ્રહણ આજે જ્યારે યોજાવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ અત્યારે હાલ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ રાજઘાટ પહોંચ્યા છે. ત્યારબાદ તેઓ અટલ સમાધિ સ્થળ જવાના છે અને ત્યાર પછી તેઓ વોર મેમોરિયલ પર જવાના છે. આજનો એ દિવસ કે જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનતી જોવા મળી રહી છે. ગઠબંધનવાળી આ સરકાર છે ત્યારે શપથ ગ્રહણ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ રાજઘાટ પહોંચી ગયા છે અને તેના સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો. તો આજનો દિવસ મહત્વપૂર્ણ છે ત્યારે વધુ એક વખત સરકાર બનાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા છે. ત્યાં પુષ્પાંજલિ કરી આશીર્વાદ લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધતા જોવા મળશે. ત્યારબાદ તેઓ કહી શકાય કે રાજઘાટથી આગળ વધી અને અટલ સમાધિ સ્થળ પહોંચવાના છે અને લગભગ 37 કલાકની આસપાસ તેઓ વોર મેમોરિયલ પહોંચવાના છે. અત્યારે હાલ રાજઘાટ તેઓ પહોંચી ગયા છે અને તેના સીધા દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. તો આજનો દિવસ મહત્વપૂર્ણ છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખી અને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે કહી શકાય કે તડામાર તૈયારીઓનો દોર તો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે શપથ ગ્રહણ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા છે. આજે સાંજે 7:15 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ સમારોહ યોજાવાનો છે.